જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન સૂર્યનારાયણનો દ્વાદશ નામ મંત્ર, એટલે કે ભગવાન સૂર્યનારાયણના 12 નામ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જેમ જીવન માટે પાણી, હવા અને પૃથ્વીની આવશ્યકતા છે, તેવી જ રીતે જીવના અસ્તિત્વ અને વિકાસ માટે સૂર્યની ઉર્જા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિજ્ઞાન અનુસાર સૂર્યને વિશ્વમાં ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે, અને જો શાસ્ત્રોનું માનીએ તો સૂર્યદેવને સૃષ્ટિના દેવતા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સૂર્યદેવને પ્રસન્ન કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન સુખ અને સમૃદ્ધ કરી શકે છે અને ઈચ્છિત વર મેળવી શકે છે। સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જેમને પ્રસન્ન કરવા માટે કોઈ પ્રસાદ અથવા મોટા ધાર્મિક વિધિઓની જરૂર નથી। તેમને માત્ર નમસ્કાર કરીને અથવા તો જળ ચડાવીને શાંત કરી શકાય છે। સૂર્યદેવને સમગ્ર વિશ્વને ઉર્જા આપનાર દેવતા તરીકે પણ માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર જો મનુષ્યને ધન, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત કરવી હોય તો રવિવારે સૂર્યદેવને અર્ધ ચડાવતી વખતે ભગવાન સૂર્યના આ 12 નામનો જાપ કરવો જોઈએ। આ 12 નામનો જાપ કરવાથી ભગવાન સૂર્ય તેનાથી પ્રસન્ન થાય છે અને ભક્તને ઈચ્છિત વરદાન આપે છે। જો કુંડળીમાં પણ સૂર્યની સ્થિતિ નબળી હોય તો આ 12 નામનો જપ કરવાથી તેને મજબૂત કરી શકાય છે। તો હવે આપણે સૂર્યદેવના 12 નામ સાંભળીએ। ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ। તો મિત્રો, આ હતા શ્રી સૂર્યદેવના 12 નામ, જેનો નિત્ય જપ કરવાથી કે સાંભળવાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે। અને ખાસ કરીને રવિવારના દિવસે ભગવાન સૂર્યને અર્ધ ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।